રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખાડે ગઈ છે। દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ પણ વધતો જાય છે। ત્યારે પ્રજાના અતિ કિંમતી મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાના લાભ માટે રાજકોટની જનતાને રામ ભરોસે મૂકીને બહાર ગામ જતા રહ્યા છે। ત્યારે છેલ્લા 3 વર્ષમાં રાજકોટની સ્થિતિ બિહાર જેવી બની ગઈ છે। શહેરનો કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિને ઢંઢોળવાનો પ્રયાસ જાગૃત નાગરિક ભરતભાઈ લુણાગરિયા અને વાસુભાઈએ કર્યો હતો। આપણા સૌરાષ્ટ્રની આ ખુમારીવાળી ભૂમિ ઉપર આપણું રાજકોટ સિટી એક રંગીલું સિટી છે। ઉદારતાવાદી વિચાર ધરાવનારા પબ્લિક રાજકોટની અંદર વસે છે। મોજીલું, રંગીલું અને આનંદમય સિટી છે। આવા શાંત સિટીની અંદર તમે ક્રાઇમની ડિટેલ મગાવો 3 વર્ષની એટલે અઠવાડિયામાં એક ધાક ધમકીથી આત્મહત્યા અને એક હત્યા। બિહારને પણ સારું કહેવાય એવી સ્થિતિ બની છે। ત્યારે રાજકોટના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ હિમાલયમાં તપ કરવા ગયા છે કે પછી ન્યૂઝ વાંચતા નથી કે પછી પોતાના પેઢી માટે, પોતાના પરિવાર માટે ધન એકઠું કરવા માટે પૈસા કમાવા ગયા છે? જવાબ ટૂંકમાં આપે, નહીતર રાજકોટની પબ્લિક ઉકળી રહી છે કે આનો કોની પાસે જવાબ માગવો। તો રાજકોટની પબ્લિક લોકશાહીની અંદર વાણી સ્વતંત્રના હક ધરાવે છે અને રાજકોટની પબ્લિક ડિટેલ મંગાવી, ક્રાઇમની ડિટેલ મંગાવી અને રાષ્ટ્રપતિ સુધી ન પહોંચે એલા પેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોમ મિનિસ્ટરને ડિટેલ મંગાવીને આપે અને રાજકોટને શાંત બનાવે એવી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નમ્ર વિનંતી છે। ખોબે ખોબે મત આપી અને તમામ પાર્ટીઓના જે તે વિસ્તારમાં ચૂંટાયેલા છે એ કાન ખોલીને સાંભળે કે રાજકોટની સ્થિતિ કેવી છે, રાજકોટ શહેર શું છે, રાજકોટની પ્રજા કેટલી રંગીલીને મોજીલે છે। આ એને ધ્યાનમાં નથી બેસતું કે પછી હિમાલયમાં તપ કરવા ગયા છે કે પછી ન્યૂઝ નથી વાંચતા કે પછી પોતાના પેઢી માટે ને પરિવાર માટે ચૂંટણીઓને પૈસા એકઠા કરવામાં બેઠા છે એની નોંધ લઈએ। નહીંતર આ પ્રજાનો જવાબ એવો આંકડો આવશે હવે કે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે કે આટલું બધું ક્રાઇમ કોઈ રાજકારણીઓ, કોઈ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી। તો પ્રજા તો કરી શું કે પ્રજાને કાયદો હાથમાં લેવો પડે એ વાત તો વ્યાજબી નથી। માટે રાજકારણીઓ જ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આનો રસ્તો કાઢી શકે અને કાઢે એવી એને નમ્ર વિનંતી છે। જ્યારથી જસદણના વિછિયા તાલુકાને અલગ કરવામાં આવ્યો છે ત્યારથી વિછિયામાં ન ભળવા માંગતા અને જસદણ તાલુકામાં જ રહેવા માંગતા જસદણ તાલુકાના 7 ગામ કડુકા, મદાવા, લાલવદર, ગોડલાધાર અને સોમપીપળિયા, વડોદ, ફુલજર સહિતના ગામોએ અનેક વખત જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચૂક્યા છે। છતાં આ નિર્ભર તંત્ર આ ગ્રામજનોની કોઈ પણ વાત સાંભળવા માંગતા ન હોય તેવું વર્તાઈ રહ્યું છે। ત્યારે ફરી આ ગામના લોકોએ આકરા આંદોલનનું મંડાણ છેડ્યું છે। જો આ મામલાનો તારીખ 2 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીમાં કોઈ પણ નિવેડો નહીં આવે તો ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર, તલાટીનો બહિષ્કાર જેવા કાર્યક્રમો યોજાનાર છે। ત્યારે અંતમાં જો ન્યાય નહીં મળે તો દરેક ગામ દીઠ 5 વ્યક્તિઓએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। આમાં વાંચવાનું યો જે જસદણ તાલુકાનું વિભાજન કરી અને વિછિયા તાલુકો જે અલગ કરવામાં આવ્યો છે, જેની અંદર અમારા 7 ગામો અને વિછિયા તાલુકામાં લીધેલા છે। જે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કે અમારા જે 7 ગામ જે રહ્યા એ ગામ જસદણથી એકદમ નજીક હોય અને કાયમિક માટે જસદણ હારે સંકળાયેલા હોય, તો વિછિયા તાલુકામાં જતા અમને મુશ્કેલી થાય એ માટેના અમે અગાઉ 3 વખત આવેદન માનનીય પ્રાંત અધિકારી શ્રીને આપેલા છે, પણ હજી સુધી અમારો કોઈ જાતનો નિર્ણય આવેલો નથી। જેમાં 7 ગામ છે, એમાં વડોદ, મદાવા, કડુકા, લાલવદર, ફુલજર અને સોમ આ ગામોએ એક હારે મળી અત્યાર લગીનો અમારો કોઈ પણ વાત સાંભળવામાં સરકારશ્રી તરફથી આવેલી ન હોય તો અમે હવેથી એવા 7 કાર્યક્રમો અમે એવા ગોઠવ્યા છે કે સૌથી પહેલાં કે તારીખ 2/12થી કે એક 7 ગામની અંદર શિક્ષણનો બહિષ્કાર કરશું, જેથી બધી ગ્રામ એક ગામની પ્રાથમિક બધી કાયમિક માટે બંધ રહે જ્યાં લગી નિર્ણય ન આવે ત્યાં લગી। બીજો અમારો કાર્યક્રમ છે કે તારીખ 12/12ના દિવસે
જો આ કાર્યક્રમનો અમારો નિર્ણય નહીં આવે તો બારથી અમે ગ્રામ પંચાયતનો તાળાબંધી કરી અને ગ્રામ પંચાયત તલાટી મંત્રીનો બહિષ્કાર કરશું કે ગ્રામમાં ખેડૂતોને જે કામ કરવાનું હોય એ કામ અમે ન થાય અને કાયમિક માટે મુશ્કેલી ન ઊભી થાય એટલા માટેનો તલાટી મંત્રીનો બહિષ્કાર કરવાના છે. ત્યાર પછીનો અમારો કાર્યક્રમ છે તારીખ 13/12નો. જો ત્યાં લગીમાં કંઈ નિર્ણય નહીં આવે તો પ્રાંત અધિકારી અહીંયા જસદણ પ્રાંતમાં અમે પ્રતિક ઉપવાસમાંથી ઉતરવાના છે. જ્યાં લગી અમારો નિર્ણય નહીં આવે ત્યાં લગી અમારો આ એક લોકચર્ચા મુજબ વિછિયા તાલુકો બનાવવા માટે ઘણા વર્ષોથી માંગણી હતી. એ માંગણી તો સંતોષાઈ છે, પરંતુ આ વિછિયા તાલુકાને બોટાદ જિલ્લાની અંદર સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે વિછિયા તાલુકાના ગ્રામજનોની હાલત સાથે છછુંદર ગળૈયા જેવી થઈ છે. જો આમ જ થશે તો વિછિયા તાલુકાના ગ્રામજનોની હાલત કફોડી બનશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આ ગ્રામજનોને ન્યાય ન મળવાનું કારણ રાજકીય હિત અને મતનું રાજકારણ પણ હોઈ શકે છે. પરંતુ હવે ગ્રામજનોએ ન્યાય મેળવીને જ જંપીશું તેવો નિર્ધાર કર્યો છે અને આ બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી પડાવ નાખનાર સિંહ યુગલે કુંકાવાવના સનાડી ગામે ધસી આવી વાડીમાં બાંધેલા બળદનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. અવારનવાર માનવ વસાહત સુધી આવી પહોંચતા આ સિંહો સત્વરે પાંજરે પુરાઈ જાય તેવી પંથકવાસીઓની માંગણી છે. છેલ્લા 1 માસથી ભય ફેલાવતા સિંહ યુગલને પકડવામાં વન વિભાગ ધંધે લાગ્યું છે. બીજી તરફ સિંહ યુગલ રાત્રિના સમયે આરામથી મારણ કરી ચાલ્યા જાય છે. ગોંડલ તાલુકાના દરેડી કુંભાજી ગામની નજીક આવેલ સનાડી ગામે રમણીકભાઈ લવાભાઈ ગજેરાની વાડીએ વહેલી સવારે સિંહો બળદનું મારણ કરી ચાલ્યા ગયા હતા. આ અંગે સવારે જાણ થતાં જ વાડી માલિકે વન વિભાગ તંત્રને કરેલી જાણના આધારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પંથકવાસીઓમાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા 1 મહિનાથી વિવિધ ગામોમાં જંગલી પશુઓ માનવ વસાહત સુધી આવી પહોંચતા હોવાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે એકલ દોકલ વ્યક્તિ વાડીએ કે સીમમાં જતા પણ ડર અનુભવી રહ્યા હોવાથી જંગલી પશુઓ કોઈ માનવ જિંદગીને નુકસાન પહોંચાડે તે પહેલા તુરંત તેને પાંજરે પુરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ નિમિત્તે રાજકોટ, મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાની યુવા શક્તિને રોજગારી પત્રો તેમજ એપ્રેન્ટિસશીપ પત્રો એનાયત કરવાનો સમારોહ હેમગઢવી હોલ ખાતે યોજાયો હતો. તો સાથે સાથે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ પણ યોજાયો હતો. તો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાના હસ્તે કરાયું હતું. તેમજ સમારંભના અધ્યક્ષના સ્થાને મંત્રી સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાનોમાં વસુબેન ત્રિવેદી અને ગોવિંદભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને રોજગારી પત્રો તેમજ એપ્રેન્ટિસશીપ પત્રો એનાયત કરાયા હતા. રાજકોટના ડેપ્યુટી મેયર શ્રી વિનોભાઈ પવાર અને સૌ અધિકારીઓને વિનંતી કરીએ કે આ મંગલ ઘડીના અવસરમાં સાથે જોડાય. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું સારું એવું ઉત્પાદન થયું છે. તો મબલક ઉત્પાદનની સાથે સાથે ખૂબ સારી ગુણવત્તાની મગફળી પાકી છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં સિંગદાણાનો વેપાર ઘટી જતા સિંગદાણા ઉત્પાદકો, વેપારીઓ, નિકાસકારો અને ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. સરકારના નવા નિયમોને કારણે સિંગદાણાની પડતર ઊંચી થતાં વિદેશી ખરીદદારોએ અન્ય વિકલ્પ શોધી લીધા છે. જેના પરિણામે સારા ઉત્પાદન છતાં ગત વર્ષની સરખામણીએ વેપાર 60 થી 70% ઘટી ગયો છે. તો સિંગદાણાના વેપારીઓના જણાવ્યા મુજબ નિકાસ માટેનો અન્ય ખર્ચ વધી ગયો છે. નિકાસ માટે લેબોરેટરી સહિતના કેટલાક ચાર્જ ગણીએ તો એક કન્ટેન્ટ દીઠ $30નો વધારાનો ખર્ચ થાય છે, જેના કારણે પડતર ઊંચી જાય છે અને વેપાર ઘટી ગયા છે.
સામાન્ય રીતે આ સિઝનમાં દરરોજના 2500 થી 3000 ટનના વેપાર થતા હોય છે. તેના બદલે હાલમાં માત્ર 500 ટનનો વેપાર થાય છે. ત્યારે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના સિંગદાણા પૈકી 80% એક્સપોર્ટ થાય છે, જેથી સિંગદાણાની વિદેશી માંગ ઘટતા પણ વેપારને ફટકો પડ્યો છે. દેશભરમાં ડુંગળી, બટેટા અને ત્યારબાદ લસણની તેજીએ આમ આદમી સાથે સરકારને પણ રડાવ્યા બાદ હવે બજારમાં ઝડપી ભાવ પાછા ફરી રહ્યા છે. 10 દિવસમાં સરેરાશ લસણના ભાવ 15-20% સુધી નીચે આવી ગયા છે. હજુ વધુ મંદીનું કારણ ગુજરાતમાં 1.5 થી 2 ગણું ઉત્પાદન રહેવાનું ધ્યાન છે. ફેબ્રુઆરી મધ્યમાં નવી આવકો દેખાશે ત્યારે બજાર તળિયે બેસી જશે. લસણમાં આવેલી રેકોર્ડ તેજીના કારણે નિકાસ વેપારીઓમાં પણ મોટો કાપ આવ્યો છે. લસણના વાવેતરનો પીરિયડ ચાલી રહ્યો છે અને તેજીથી ખેડૂતો મોટા પાયે વાવેતરના મૂડમાં હોવાથી તેજીનો અંત આવ્યો છે. તો તારીખ 18 નવેમ્બર સુધીમાં લસણના વાવેતરમાં 3 ગણો વધારો થયો છે. લસણનું વાવેતર 7000 હેક્ટર રહ્યું છે. તો લસણના વેપારીઓના જણાવ્યા મુજબ લસણના જૂના માલોનો સ્ટોક છે અને નવા પાકના અંદાજે ઊંચા મુકાય છે. તેમજ જે તેજી આવી હતી તે નાટ્યાત્મક તેમજ કૃત્રિમ હતી. બજારમાં માલનો બોજ છે, જેના કારણે ટ્વિંકલ દીઠ મોટા ભાગના તમામ રાજ્યોમાં ₹1000 થી 1500 નીકળી ગયા છે અને હજુ ₹500 થી 1000ના ઘટાડાની શક્યતા જણાય છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા ચાલતી હડતાલ હજુ સમેટાઈ નથી અને જ્યાં સુધી માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ સમેટાશે નહીં તેવું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આજરોજ સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાની શી માંગ છે અને ગેસ, વેટ અને ટેક્સ અંગે ચોખવટના 1500 થી 2000 હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા અને તેમની શું જરૂરિયાતો છે એની સામે તેમને શું મળી રહ્યું છે તે અંગે પણ ચોખવટ કરાઈ હતી.